હા એ હા તો વાંધો નહીં, તમ તારે આવી જાઓ. એ હા ઘરે જ છી ભાઈ, તમ તારે એમાં ક્યાં વાંધો છે? હા કાંઈ વાંધો નહીં, આવો. હા હવે ગાંડાનું નીચે થઈ ગયો મેલે. ગાંડા એ ગાંડા, હું કરતો છે ઘરમાં એક ધારો પેલું ખા સિવાય બીજું કાંઈ આવડતું જ નથી. શું છે ભાઈ, હું રેડું નાખે? હા પણ પરબારો પીડ્યો. હું હતું હું આ ચાલે ચટિયા બટિયા કપાઈ નાખ અને નાય ને ખારો જા. એ ભાઈ હજી પરબની ઘણી વાર છે કે આ પાછા વાળ મોટા થઈ જાય એટલે આ હે ને બરોબર છે, પરબ આવે ને તાર કપાઈ નાખી હો. અરે પણ મારામાં હજી ફોન મેચ્યો જ છે. ફોન આવ્યો તને જોવા આવે છે. એ ભાઈ હું જોવા આવે તને. એ ભાઈ મને જોવા આવે? હા એ ભાઈ કીધું ને તું કેતો નતો વાત કઈ વાત તે મને કે મને જોવા આવવાનું છે, તાત્કાલિક કેમ ગોઠ્યું? એલા ભાઈ વાત થઈ ગયેલી હતી પણ એ લોકોને મેં નંબર આપ્યો હતો. હું કહું જેથી તમારે આવવું હોય તેથી ફોન કરજો, તમે તારે જોઈ જાયજો છોકરાને. એ ભાઈ પણ આવા વરસાદના આવશે મને નથી લાગતું, નો આવે હો ભાઈ. પણ તને શું વાંધો છે? વરસાદ હોય કે પછી તડકો હોય એને વાંધો નથી તો તને શું વાંધો? મેં તો હાથ પાડી દીધી, તમે તારે તમે આવી જ જાઓ. તું તારા ભીચરકા અને નાય શાંપુ બેપુ નાખી સારું કરી નાખ થોડું. એ ભાઈ પૈસા લાય વાળ કપાઈ આવું તો. હા પૈસા તને આપી દો તમે તારે. થઈ જાય ને ભાઈ તો મેળ આવી જાય, આપણે હે ને રોટલા કરવા હોય ઘરમાં આવી જાય, બરોબર હા ને? ભાઈ એલા ભાઈ તું કે દોનો કહેતો હતો એમાં તો હું ધડ કરું છું. આ થઈ જાય ને તો બધો મેળ આવી જાય. ધ્યાન રાખજે, આમ સાફ સફાઈ હોય હરખી રીતે. અરે ભાઈ તમે કાંઈ ઘટે નહીં, હમણાં જો તું બાબલો થઈને આવું તૈયાર થઈ. હા જા. કઈ ગજુભાઈ ગાંડા કેમ છે? ક્યાં પાવી પડ્યો? એ ગજુભાઈ ગામમાં જાવ છો? ગામમાં કેમ? કાંઈ નહીં અમસ્ત જાવ છો, બોલો ને હું હતું? ગામમાં તો તું રોજ જા પણ મોઢું તો પડી ગયેલું હોય. આજ કા ઘરખમાં છો, હું લેવા જાશો ગામમાં ઈ કે? એ ગજુભાઈ હવે જાવા જો ને. ના ગાંડા મારા હમ કે એમાં એવું છે ને વાત કે કાંઈ નહીં આજ મને એને જોવા આવે છે. કોણ જોવા આવે? ગાંડા દવાખાના વાળા ડોક્ટર સાહેબ આવતા છે તને તપાસ કરવા કે તું છે ને ગાંડો કેટલો બન્યો હોય, 100% ગાંડો થઈ ગયો કે બાકી 100 પૂરેપૂરો ગાંડો થઈ ગયો છે ને તો તને છે ને હોસ્પિટલ લઈ જાય, ગાંડાના દવાખાને દાખલ કરી દે. એ ગાંડા તું છે ને સમજ્યા કર્યા વગરનો દોડવા મેળમાં પેલા પૂછ કોણ જો આવે છે એમ. એ પત્રી તમે બે ગાંડા છો, મને હે ને આડી નજરે જોવા આવે છે, મારા ભાઈએ કીધું. છોકરી વાળા જોવા આવે? હા છોકરી વાળા જોવા આવે કે બીજું કોઈ જોવા આવે? એ ગજીભાઈ ઓ કરો માં ઈ છે ને એના ભાઈને કામ કાઢવું હોય ને ગાંડા આગળ એટલે બધા આવા નાટક કરે તો જ આ કામ કરે. એ પત્રી કામ કાંઈ છે નહીં, મારા ભાઈ કીધું કે તને જોવા આવે ને ઈ કે વાળ કપાઈ હતી, વાળ કપાવા જાવ છો. અચ્છા તું વાળ નો કપાવતો કે નહીં ગાંડા? એટલે તને રાજી કરવા હાટું છે કે કીધું હોય ભાઈ તને છે ને ગાંડા છોકરી વાળા જોવા આવે છે આડી નજરે એમ એટલે તું વાળ કપાઈ આવે એમ? એ ગજુભાઈ મારો ભાઈ કોઈ દી ખોટું ન બોલે, એમ કીધું વાળ કપા થાય અને હરકું મોઢું ધોરા થાય છે એટલે હે ને તું ધ્યાનમાં આવી જા. એટલે હે ને મારે જવું છે ફટાફટ, તમારે બેન ઉભું રહેવું ને તો ઉભા રહ્યો. એ ના ગાંડા ઉભો રે, હું તને હારી શિખામણ આપું ભલામણ. હું શીખામણ? એ વાળ કપાતો નહીં, અત્યારે આ વાળની તો ફેશન છે, બધા 1000 2,000 રૂપિયા દઈને આવા વાળ કરાવે. આ કરલી વાળ કેવાય. એક કામ કર, વાળ નો કપાય તો કાંઈ નહીં, કલર ફેરવી નાખ. કાળો છે ને એનો કાક અલગ કલર કરી નાખ, ભૂરો કાક બીજો કાક કલર કરી નાખે, કાળો કલર રહેવા દે. હા તો કાંઈ વાંધો નહીં, ભૂરા વાળ કરી નાખો એટલે મેચિંગ થઈ જાય ને બધું ભૂરું. હા અને મેસિંગ થઈ જાય ને તો તું જોઈને સીધો જ ગમી જ જા. હા એક તો હું છે ગાંડા તું કાળો વાળે કાળા એટલે બધું મેચિંગ થઈ જાય. વાળ અલગ હોય ને તો તાર મોઢું છે ને આમ કાંઈ સારું લાગે, રૂપાળો લાગે તું. હા તે કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હું જાઉં ને મહેંદી રખાવતો પેલા, બરોબર? લે બોલ, આવા તો ગાંડો માણસ ગામમાં કોણ છે? આ એક તો હતો જ તે કે આનું વ્યવહાર કરાવે ઈ આ વચમાં રહ્યું કોણ છે? એ કીધું ભાઈ વ્યવહાર ની વાત કરો માં પછી મને મોડા જેવું થાય, મારું હજી કઈ ધ્યાનમાં નથી. અરે તો હું આનું થતું હોય તો તારું થઈ જ જાય ને ભાઈ. હું કહું ગાંડાનું વ્યવહાર થવું હોય થાય, તોડ થાય એવું છે, તોડ કરી નાખવી. હાલ તું ઉના દાદા પાસે. એ કીધું ભાઈ આમાં ક્યાં તોડ કરવો? એ બધું થઈ જાય, તું હાલ ને ઉના દાદા પાસે હાલ જલ્દી. ચાલો આવો વાહ ખુશ ખબરી ના સમાચાર. હું ખુશ ખબરી છે ભાઈ. ક્યાં કર્યું, ક્યાં નક્કી કોણે કરાવ્યું? કોનું? લો ઉના દાદા ચોખવટ કરી દો, આ મોટો પ્રસંગ કહેવાય. એટલે આમાં તો છે ને તમે શેવડો ને પેંડા ખવડાવો ને ઈ નહીં હાલે, મોટી પાર્ટી દેવી પડશે હો તમારે. હા ઓ ભાઈ મોટી પાર્ટી, મીઠા બીઠા વ્યવસ્થિત હોવી જોઈએ. એ ભાઈ પણ હું તમે વાત કરો છો અહીંયા કાંઈ છે જ નહીં તો તમે શું વાત કરો?
કાંઈ છે નહીં તો ગાંડો ગામમાં લટુડા પટુડા કરતા આમ ત્યાર થવા કેમ જો વાળ કપાવવાનું મોઢું ધોવરાવા દાઢી કરાવવા. હે કયો એ તમે જ કયો, અમારે નથી કયો, તમારા મોઢે જ બોલાવવું અમારે. ભાઈ ઈ તમને જ ખબર છે કે એના વાળ કેવા છે. ગાંડો તો ગાંડો જ રહે, એટલે હું કહું થોડાક સાફ સફાઈ કરી જાય. આમ છે આમ તો તું આમ છે ને રખડીશ ને તો તને કોઈ હમુય નહીં જોવે. ફોર તો કેટલો તો હા આજે જ હમું જોવાના છે. ગાંડાએ તમને કીધું છે ઉના દાદા કે ગજુભાઈ મને આડી નજરે જોવા આવે છે છોકરી વાળા એમ. સાચું બોલો જોવા આવે છે ને? એ કેવા સુપાવે, કેવા સુપાવે. આ ગોદડા આમ તો નથી નાખ્યા ભાઈ ખાટલામાં કોઈ દી હોય નહીં જો. હા, એલા ભાઈ ઈ હું અમથો બેઠો છું. હવે તમને ગાંડા કીધું છે ની ગાંડો ખોટીનો એને કાંઈ ખબર પડતી નથી ને એટલે. તો ખાવ ગાંડા હામ ખાવ તો. ભાઈ આમાં આમ ખાવાનું ક્યાં આવ્યું? જો કાંઈ વાંધો નહીં, કોઈ મહેમાન નથી થવાનું કોઈ નથી આવવાનું. તો કાંઈ વાંધો નહીં, અમે નવરાજ છીએ બેઠવી અહીંયા. હા એ ભાઈ બે આવવાનું જો. તો આમાં મારે અહીંયા લાંબુ થવાનું હોય. હાલો તમે નીકળો. હા તો અમે તેઠે બેઠવી ને. હેઠે ક્યાં બે આવવાનું છે? અહીંયા બે આવવાનું નથી. તમે નીકળો હું એમ કહું. ના હવે અમારે તો બે એવું જ છે, કેમ કે કોઈ આવતું નથી તો ભલામણ અમારે બહાર જઈને કામ હું. હા ભાઈ હાલો વાંધો નહીં. ભાઈ ગાંડાને શું આવે છે પણ તમે અહીંયા ડોકાતા નહીં એટલે વયા જાવ સટકો. હા એકની જિંદગી બસાવવા હાટું એકની જિંદગી બગાડવાની ને. ગાંડાનું તો હાલો ભાઈ એ મસ્ત સેટ થઈ જાય પછી છોકરી આવશે એનું હું. લે ભાઈ હામે વાળાને કાંઈ વાંધો નથી તો તમારે બે એને શું વાંધો છે? સારા મને તમે સટકો આવી છે હવે. છે અમને વાંધો છે જ તે ભાઈ. હો આવું ન હાલે ભાઈ. ગાંડો હાવ ગાંડો છે, એના લેવલ પ્રમાણે છોકરી હોવી જોઈએ. હારી છોકરી મળી ગઈ તો એને. અને એમ કા થોડો રે ભલામણ કોક છોકરીની જિંદગી બરબાદ કરી નાખવાની. એ ભાઈ કોઈની બરબાદ નથી કરવાની. સાના મને ગાંડાનું થતું હોય તો થવા દો. એમાં તમે કાંઈ વચ્ચે લપ કરતા નહીં અને કાંઈ લપ કરવામાં પડતા નહીં. એટલે તમે છે ને સટકો નિરાતે જાઓ. આ ઉના દાદા અમે આઈના જ રહેવું અને મહેમાન આવે ને એટલે બધું કહી દેવું કે ગાંડો કેવો છે કેવો નહીં એમ બધું કહી દેવાનું છે. શોખવટ પાડીને કહેવાનું છે. એટલે આઈના તમારે મોઢે જ ના પાડીને વહી જાય મહેમાન. જોજો એલા ભાઈ પણ તમે એવું હુલેવા કરો છો. તમે અહીંથી નીકળો ને ભાઈ. મારે કાંઈ જરૂર નહીં તો તમે હુલો. હું તમને કહું છું મારું ઘર છે. તમે બે સટકો હાલો. સટકી જાવી 1000 આપી ગયો તો સટકી જાવી. હા 1000 આપો ને એટલે સીધા દોડવા જ મેળવી આવી. હા પછી દેખાવી જ નહીં. આજનો દી કાંઈ ન દેખાવી. હવે તમને 1000 આપી દઉં છો પણ ક્યાંય છે ને આ ગામની અંદર અત્યારે ન દેખાતા. ક્યાંક બહાર વ્યા જજો. હાવ વૈયા જાવી ગામ મૂકીને વૈયા જાવી. તમે 1000 આપો. હાલે મને આપો બાત. હાલે હાલો નીકળો હવે હાલો. અરે હવે તમ તારે ભાગી જાય. હાલો ગાંડા નક્કી થઈ જાય એટલે પાર્ટી તો દેવી પડશે હો. આવો. હા ભાઈ આ પછી દઈ દે ભાઈ. ચાલ ને હવે ક્યાંય ફાળા ન ફરાવતા તમે. હા હવે ગાંડાનું પાકું નક્કી. હા હાલો લ્યો જીલાબદા શીરા બેસી જાઓ. આવડી પાછા હું આવ્યા? કાંઈ નહીં, આ તો એક છે ને બેઠા બેઠા કાંઈ કરવાનું નહીં. બેઠા બેઠા 2000 મળે એમ હતા એટલે આવ્યો. તો લાવો ને અહીંયા અમે બેઠા જ છીએ ને. અરે એમ અહીંયા બેઠા બેઠા નહીં ક્યાંક જાવું પડે તો મળે. વળી ક્યાં જવું પડે? ક્યાં હું આ બાજુમાં જ છે. એ તમારે ઈચ્છા હોય તો કયો, આમ નહીં. હા ભાઈ 2000 મળતા હોય તો જાય. 2000 તમને બેઠા બેઠા મળે પણ એમાંથી 1000 અમને દેવા પડે તો તમને 2 મળે. હા અને તો અમે તમને કામ કેવી. હા તે વાંધો નહીં. 2000 મળે એટલે 1000 તમારા. એમ નહીં, એડવાન્સ પહેલા અમને 1000 રૂપિયા આપો તો હું તમને કહું કે તમને 2000 કેમ અને ક્યાંથી મળશે એમ. એ ખબરી ભલે ને 1000 રૂપિયા અહીંયા દઈ દેવા પડે તો 1000 તો મળશે ને. હા અને જો નહીં મળે ને તો 1000 રૂપિયા પાછા લઈ લે. 1000 નહીં 2000 તમને આપી આમાં બસ. હા શું કરવાનું છે કયો. કરવાનું કાંઈ નથી. ગાંડાને આજ આડી નજરે જોવા આવે છે. તમે ડાયરેક્ટ ટોગો ઉના દાદાના ઘરે અને વાત આમથી આમ ફેરવો. એને કીધો ભાઈ અમને પૈસા આપો નકર અમે ગાંડાનું બધું કહી દેવું એમ. આમ તેમ તમારી રીતના વાત કરી નાખવાની. હાલ ખબર લે લા પૈસાની વાત કરી. એ વાત તો ભૂલી ગયો છો. હવે તમે તારે જાઓ ઉના દાદાના ઘરે. હા પણ તમે જાવ હાલો અમે નીકળ્યું છીએ. ચાલો લે ગાંડો ઉઈ આવ્યો. એ ભાઈ કેમ હમું જોઈ રહ્યો કે નહીં? પણ આ હું કરી લેવો? તું કપાવાનું તને કીધું છું. એ ભાઈ તે વાળ કાપવાનું કીધું હતું ને આમાં કલર નાખ્યો. કલર નાખ્યું ને એટલે સીધા ધ્યાનમાં જ આવી જાય એમ કીધું મને. એ આ ભૂરો ગોરા ચકો લાગે ભલા મળશો. તને ના પાડી હતી તો આ ડોબારે કો કપાવી ન આવ્યો ને હવે મહેંદી લગાડી રહ્યો. જોયું એની
એ ભાઈ અત્યારે હે ને ફેશન જાણી છે ઈ કે માણસો ઉલટા વાંકડિયા વાળા કરવા કરે ને તારે તો વાંકડિયા છે હું કામ કપાવ જોઈએ એટલે ખાલી કલર નાખ્યો ને એટલે હું ધ્યાન તું તમ તાર ટેન્શન લે માં મહેમાન ને હું ધ્યાન આવી જાય હા તો સાના ધીરા દાદા આવે એ તું ન રોવે સોપલ એ ધીરે દીધા ખબરી માર્યા તમને કાઈ ના એ પણ તો રોવા હું કામ કપામાં ખડ બધું થઈ ગયું દાળિયા નથી થતા લે એલા એ આ હું કરે સાનો મોલો બેઠો યા આયા હુલે વાયો ને હુલે રોવે છે ઈ કે પેલા જડી બસ સાના રહી જાઓ રો નહીં તો હું કરું એ પણ તો હું છું પણ એમ નહીં તું શું તારો ભાઈ તો ગાંડો છે પણ તું હારો ગાંડો છો ગાંડો એ હું ગાંડો છું ઈ કે ગાંડો નથી હો બે બહારા છી એ હવે છે ને કોકની છોડીની જિંદગી ન બગાડાય એ તો કોની છોડીની જિંદગી બગાડી ભલામણ છે એમી એ અમને ખબર છે કે છે ને ગાંડાને જોવા આવે છે જા હા મને જો આવે એમાં તમારથી રહેવાનું ને એટલે રોવો છો એમ ને એ ના ના આ તો કોકની જિંદગી બગાડવી એની કરતાં હું તને એક છે ને પ્લાન આપું આમ જો આ ખબરીનું છોકરો તારે દેખાડવાનો છે ને તો ખબરીને દેખાડી દે ને હા ખબરીને દેખાડી દે તારા ઘરે ઈ નોકર છે અને મારા ભાઈનું થાય છે એમાં તું ખબરીનું દેખાડવાનું કે સાનો મને બે જણા નીકળવાનો હાલવા મળો એ નોકર નથી અરે હું જ્યારે મરી જાઉં ને ત્યારે આ બધો વારસો એનો જ છે અને હવે આવવા દે મહેમાન ને તમ તારે કેમ ખબરી હા હા તે હું મહેમાન આ છે તું છે કાઈ નહીં બેઠવી હાલો ને ભાઈ એ મને મહેમાન જોવા આવે છે તમારે એને જ દેવું તમારા ઘરે જઈને બેહવા જાવ તમે તો મહેમાનને કહી દેવી રૂબરૂ જોવો આ ગાંડો છે તમારે જો વ્યવહાર કરવું હોય તો આની ખબરિયારી કરી નાખો તમ તારે જોવો 300 વીઘાનો માલિક છે અત્યારે તો હું સૌ પણ પછી મરી જાવ એટલે એનું છે એ ભાઈ આ ઉલટા મને જોવા આવશે ને ઉલટા બાજી બગાડશે આ બે એ અમારા મહેમાન આવે ને તો કાંઈ બોલતા નહીં તમે તારે ચા પાણી પીજો ને બેહો પણ એક શબ્દ બોલતા નહીં ગાંડાનું થઈ જવા જો ભાઈ આનું થાય છે તો તમને હું વાંધો છે ઈ કયો એ ઓના દાદા મારું એકવાર થઈ જવા દો પછી ધીરા દાદાનું કામ કરીશ તમારા ઘરનું કામ કરીશ બસ અરે એમ કેજી થવા દે માયનાનું કેટલા વર્ષે નક્કી થાય છે એમાં તારું ક્યાંથી નક્કી કરે તમારે બે હોય તો ચા પાણી પીજો પણ મહેમાન આવે તો એક શબ્દ બોલતા નહીં ધીરિયા ધ્યાન રાખજે ભાઈ અમારે સા પાણી નથી પીવા જો હવે છે ને 2000 આપી દે 1000 એટલે અમે અહીંથી વયા જવી એ ભાઈ કાંઈ બોલતો નહીં 2000 આપી દે એટલે અહીંથી લપત વહી જાય વયા જશો ને હા હા આજથી નહીં આજ નથી ગામમાંથી તો વયા જાય એમ તો આલ્યો 2000 આલ્યો હાલો એ હા છટકો ધીરા અને જો ગાંડાનું ના પાડે ને તો ખબર ના પાડી દેજો એ બધું થઈ જાય છે તું જા પછી તું ધ્યાન રાખ તારી બહુ તને મેં ધ્યાનમાં રાખ્યો છે હવે ઓય બાપા મને હું કામ મારે છો પણ ડોબા રેખા મેં તને ના પાડી હતી કે કોઈને કહેતો નહીં તોય ત્યાં બધાને કહી દીધું એ ભાઈ કોઈ નથી કીધું ગજુન પચડી કીધું તને એક ધીરુભાઈ દુકાને કીધું તું બીજા ગામમાં કોઈ કીધું જ નથી મેં નથી કીધું તો ક્યાંથી ઘરે આવે છે બધા એ ધીરુભાઈ એને કીધું મને શું ખબર દુકાને ગયા કે ને એટલે લે કોણે મહેમાન છે બોલતો નીકળી હાલો હે મહેમાન ક્યાં પહોંચ્યા તમે એ અમે તમારા ડેલેથી પાછા વળી ગયા લે કેમ પાછા વળી ગયા ભલા માણા તમારે કેવું તો જોઈએ ને તમારો ભાઈ ગાંડો છે એમ પેલા ભાઈ ગાંડો નથી એનું નામ ગાંડો છે બાકી તમને કીધું કોની એ મને કયો એ આ ધીરા દાદા કરીને છે અને ગજુનપતિ બે છોકરા છે એને કીધું અરે ઈ ખોટીના છે તમે એની વાત ક્યાં મહેમાન સાંભળો છો તમે પાછા વહી આવો ના ભાઈ ના અમે તો હવે નીકળી ગયા નીકળી ગયા હા વ્યાપારે કરી તો હું એ ભાઈ મહેમાન આવે છે હવે હું મહેમાન આવે મહેમાન ડેલીથી પાછા વહી ગયા જોયું ભાઈ ઓલા મારી આગળથી પૈસા લઈ ગયા તોય મારા ભાઈ ગાંડાનું ખાવા ન દીધું બોલો